હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? વેલકમ ટુ અવર ઓબ્જેક્ટિવ સિરીઝ. આપણે પહેલા વાત થઈ હતી એમ સેક્શન એ માં આપણે માર્ક્સ લઈને થોડી થોડી નવરો કરી નાખવાનું છે. 24 માંથી 24 આવવા જોઈએ, બીજી કોઈ વાત નહીં. હા કે ના? અને જો તમે બધા જ સ્કૂલના ઓબ્જેક્ટિવ્સ કમ્પ્લીટલી બરાબર વિડીયો જોઈને સમજી લેશો તો આના સિમિલર જ ઓબ્જેક્ટિવ હોવાના છે. કોઈ નવા તમને જોવા મળશે, એકદમ કોઈ સરસ અંદર સહેજ પણ મને હિન્ટ ના મળી કે કઈ ખ્યાલ જ ના આવ્યો એવું નહીં થાય. લગભગ એના રિલેટેડ જ સિમિલર જ આપણને જોવા મળવાના છે. તો સ્ટાર્ટ કરીએ આપણે જેપી ટક્કરના પેપરથી. ઓબ્જેક્ટિવ સેક્શન એ ટોટલ 24 ઓબ્જેક્ટિવ્સ આપણે સોલ્વ કરવાના છે. આર યુ રેડી? લેટ્સ સ્ટાર્ટ. 3.14 is a rational number. તો જો બેટા યાદ રાખવાનું, એક જ એમસીક્યુ માંથી તમને બે ચાર સમજાય તો એક સાથે. પાઈ જ્યારે સિમ્બોલના ફોર્મમાં તમને દેખાય તો જ આપણે એને ઇરેશનલ કહેવાનું. બટ જો પાઈની વેલ્યુ એમસીક્યુમાં આવે 3.14 કે 22/7 તો આ બંને રેશનલ ફોર્મ જ છે. બોથ આર રેશનલ. કેમ કે આ આપણે એને એપ્રોક્સ વેલ્યુ લીધેલી છે. જે ઓરિજિનલ આન્સર છે એનો એ અત્યારે આપણે નથી લેતા કેલ્ક્યુલેશનમાં, આપણે આ એપ્રોક્સ વેલ્યુ લઈએ છીએ. એટલે સિમ્બોલિક ફોર્મમાં પાય આવે તો જ ઇરેશનલ. બાકી વેલ્યુ હોય 3.14 હોય કે 22/7 હોય, બંને ઓકે માય ફ્રેન્ડ્સ. તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવ ના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના, આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ એટલે કે એના પીવાયક્યુઝના સોલ્યુશન, લાસ્ટ એના બધા ક્વેશ્ચન્સની પીડીએફ, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી, ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ, પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક એનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ પીડીએફ્સ તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ. ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ, પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુપ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. The coefficient of x of quadratic polynomial p of x is equal to x square minus 5 is 1. તમે કહો સર આમાં તો x નું ટર્મ દેખાતું જ નથી, તો કોફિશિયન્ટ કેમનું લાવી? ડોન્ટ બી ગવરીફાઈ.
આપણે બેટા સ્ટાન્ડર્ડ ફોર્મમાં એક્સરસાઇઝ જ્યારે સમજતા હતા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે કોઈ ટર્મ મિસિંગ હોય તો એની બદલે તમે સપોઝ અહીંયા મિડલ ટર્મ મિસિંગ છે x વાળું, તો 0x લખી શકીએ આપણે, અને કોન્સ્ટન્ટ ટર્મ તો અવેલેબલ છે -5. ઓકે ના? તો x નો કોએફિશિયન્ટ 0 થાય. શું થાય? x નો કોએફિશિયન્ટ 0, અને એમણે ક્વેશ્ચનમાં કીધું છે 1, therefore statement is false. Ready? Next one. Probability of certain event. Certain તો બેઝિક નોટ્સ છે બેટા. પ્રોબેબિલિટી ની બેઝિક નોટ્સ. certain event ની પ્રોબેબિલિટી 1 જ હોય. It's a true. ચલો next. The perpendicular distance of point -37 from y-axis is 3. કોઈને કહેવાને તમને કહી દઉં છું, જો x એક્સિસ થી ડિસ્ટન્સ જોઈતું હોય તો y કોઓર્ડિનેટ જોવાનો, અને y એક્સિસ થી ડિસ્ટન્સ જોઈતું હોય તો x કોઓર્ડિનેટ. ઓકે ના? આપણને કીધું છે ડિસ્ટન્સ ફ્રોમ y એક્સિસ. ડિસ્ટન્સ ફ્રોમ y એક્સિસ. અને y એક્સિસ થી ડિસ્ટન્સ જોઈતું હોય તો જોવાનું આપણે x કોઓર્ડિનેટ. અને પોઈન્ટમાં જુઓ, what is x coordinate? X coordinate is -3. but ડિસ્ટન્સ ક્યારે નેગેટિવ ના હોય, એટલે ડિસ્ટન્સ તો આપણે 3 સેન્ટીમીટર જ આવે. તો જે આન્સર છે આપણો ટ્રુ છે. આન્સર ઇટ્સ અ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. રેડી? -37 નું y એક્સિસ થી ડિસ્ટન્સ 3 સેન્ટીમીટર જ હોય, ટ્રુ છે. નેક્સ્ટ વન. z is equal to 3m minus 2x bar. Yes, relation between mean, median and mode. Relation between mean, median and mode. એકદમ relation right છે. It's a true. ચલો, standard form of x by 2 plus y by 3 is equal to 1 is 3x plus 2y is equal to 6. તો જો બેટા આમાં પહેલા આપણે લેફ્ટ સાઈડે LCM કરવો પડે. x by 2 plus y by 3 is equal to 1. આ આપણો ઓરિજિનલ ક્વેશ્ચન. એમાં 3 અને 2 નો LCM 6 આવે. ક્રોસ મલ્ટીપ્લાય કરો તમે તોય વાંધો નહીં. 3 આ બાજુ મલ્ટીપ્લિકેશનમાં આવે 3x, 2 જશે y જોડે મલ્ટીપ્લિકેશનમાં 2y, અને ડિનોમિનેટરમાં 2 3 નો LCM 6 equal to 1. 3x plus 2y, અને આ 6 છે એ રાઈટ સાઈડે 1 સાથે મલ્ટીપ્લાય થાય તો 6 1 જા 6. હવે રિયલમાં સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપણને યાદ છે લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ નો સ્ટાન્ડર્ડ ફોર્મ ax plus by plus c equal to 0. That means all terms must be on a left hand side. 6 ને લેફ્ટ સાઈડ લઈ આવો ત્યારે આ તમારું સ્ટાન્ડર્ડ ફોર્મ બને લાલુ. ઓકે ના? અને આપણને 6 આપ્યું છે રાઈટ સાઈડે, એટલે આ ફોલ્સ છે. ax plus by plus c equal to 0 આ ફોર્મમાં હોય ત્યારે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ બને. ચલો નેક્સ્ટ વન. LCM of 2x, 7x and 5x is blank. ચલો LCM નો તમને સ્ટેટમેન્ટ આપણું યાદ હોય તો શું છે? બધા જ ફેક્ટર્સ એકવાર લખી દેવાના વિથ હાઈએસ્ટ પાવર. શું? બધા જ ફેક્ટર્સ એકવાર વિથ હાઈએસ્ટ પાવર. તો 2x નો મતલબ 2 મલ્ટીપ્લાય x, 7x મતલબ 7 into x, 5x મતલબ 5 into x. તો આ ત્રણેયનો LCM આપણે ફાઇન્ડ કરીએ તો બધા જ ફેક્ટર્સ એકવાર તો લખી જ દો. 2 7 5 અને એક ફેક્ટર છે x. હવે બધાનો મેક્સિમમ પાવર પણ બધા 1 1 1 1 પાવર વાળા જ છે. તો 7 5 35 2 70, અને 70 into x, 70x is our answer. Next, real zeros of y cube minus y. It's a 3 power, not y3, it's y cube.
તો પહેલું તો સ્ટેટમેન્ટ તમને યાદ હશે, આપણે શું લખતા હતા? ટુ ફાઇન્ડ ઝીરોઝ ટેક p of x equal to 0. ટુ ફાઇન્ડ ઝીરોઝ ટેક p of x equal to 0. p of y ના ફોર્મમાં છે તો p of y equal to 0. તો ચાલો ભાઈ, p of y equal to 0. What is p of y? Y cube minus y is equal to 0. चलो y common remain y square minus 1 equal to 0. चलो આના બેટા બે ફેક્ટર પોસિબલ છે, બે ફેક્ટર a square minus b square ના ફોર્મમાં છે, એટલે થઈ જાય a minus b a plus b, a minus b a plus b, a minus b a plus b. તો y minus 1 y plus 1. હવે ત્રણેયને સેપરેટ 0 તમે આપી દો, ત્રણને સેપરેટ 0, તો y equal to 0, y minus 1 equal to 0 and y plus 1 equal to 0. તો આ તો પોતે જ આન્સર થઈ ગયો. આમાં -1 ને રાઈટ સાઈડ લઈ જઈએ તો સેકન્ડ આન્સર ઇઝ y equal to +1, અને આમાં રાઈટ સાઈડ લઈ જઈએ તો આન્સર આવે -1. સો 0 +1 -1, 3 zeros આપણને મળશે. આગળ જઈએ. The probability of any event can not be negative. કોઈ પણ ઇવેન્ટની પ્રોબેબિલિટી નેગેટિવ ના હોય, કેમ કે તમને યાદ હશે 0 greater than or equal to p of a less than or equal to 1. એટલે કે પ્રોબેબિલિટીની વેલ્યુ ઓલવેઝ 0 હોઈ શકે, 1 હોઈ શકે, અને 0 ની 1 ની વચ્ચે હોઈ શકે, ના તો 0 થી નાની, ના તો 1 થી મોટી. તો નેગેટિવ પોસિબલ નથી. For any data set of data sigma fi xi 75, sigma fi is 12, then find x bar એટલે mean. અને mean ની આ ડાયરેક્ટ મેથડ વાળી ફોર્મ્યુલા છે બેટા, ડાયરેક્ટ મેથડ. sigma fi xi upon sigma fi. રેડી? બંને વેલ્યુ ઓલરેડી તમને આપેલી છે, જસ્ટ ડિવિઝન આવડવું જોઈએ તમને, બીજું કશું છે નહીં. 75/12 આ કહેવાય બેટા 25 3 અને આ કહેવાય 4 3. તો 3 3 કટ અને 25/4 તમે કરશો તો 6.25 એ આપણો મીન નો આન્સર આવી ગયો. ડન. ચલો નેક્સ્ટ વન. m plus n is equal to 14, m minus n equal to 4, then n is equal to what? ચલો ચેપ્ટર 3 એલિમિનેશન ને યાદ કરો. m plus n equal to 14, m minus n equal to 4. હવે જો બેટા ડાયરેક્ટ આપણે એડિશન કરીએ તો +n -n એલિમિનેટ થઈ જશે અને m નો આન્સર આવે. એટલે આપણે m તો જોઈતો જ નથી, મારે તો ભાઈ અત્યારે પહેલા n જોઈએ છે, n. તો આપણે ઇક્વેશન 1 ને -1 થી મલ્ટીપ્લાય કરી દેવાનું. તેનાથી ઇક્વેશન 1 -1 થી મલ્ટીપ્લાય તો શું થઈ જાય? -m + n is equal to -14. and equation 2 as it is, m minus n sorry equation 1 ને માઇનસ થી મલ્ટીપ્લાય તો -m -n ને -14, and equation 2 માં as it is no change. હવે આમાં એલિમિનેશન કરીએ બેટા તો +m -m 0, -n -n -2n, -14 + 4 -10, -2 જશે રાઈટ સાઈડ ડિવિઝનમાં, -10 divided by -2, n equal to 5, n equal to 5. કદાચ ને તમે પેલા m નો આન્સર લઈ આવો અને પછી એને ઇક્વેશન 1 કે 2 માં સબસ્ટિટ્યુટ કરીને પછી n લાવો, બંને ચાલે. આગળ જઈએ. નેક્સ્ટ વન. ધ સમ ઓફ ધ ફર્સ્ટ 20 નેચરલ નંબર્સ. એરિથમેટિક પ્રોગ્રેશન
20 natural numbers 1 2 3 up to 20. તો આમાં આપણી પાસે ફર્સ્ટ ટર્મ છે, હા છે ભાઈ, ફર્સ્ટ ટર્મ a મતલબ 1, ડિફરન્સ યસ, સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ 2 minus 1 1, લાસ્ટ ટર્મ છે, હા ભાઈ છે, લાસ્ટ ટર્મ ઇઝ 20. નંબર ઓફ ટર્મ્સ છે તો કે હા ભાઈ નંબર ઓફ ટર્મ્સ પણ છે 20, 1 to 20 20 ટર્મ્સ. તો SN ની જે આપણે સેકન્ડ ફોર્મ્યુલા યુઝ કરતા હતા, when last term is given we can use n/2 a plus l. યાદ આવી તમને ફોર્મ્યુલા? લાસ્ટ ટર્મ અવેલેબલ હોય તો આપણે લાવવું છે 20 ટર્મ્સ નું એડિશન, તો S20 20/2 બ્રેકેટમાં 1 plus 20. તો આ થઈ જશે બેટા 10 અને બ્રેકેટમાં 21, તો 10 into 21 addition will be 210. First 20 terms no addition 210. Next one, HCF of smallest prime number and smallest composite number. ચલો smallest prime ખબર તમને? smallest prime એ છે બેટા 2. કોણ છે? smallest prime is 2 and smallest composite number is 4. આ બહુ ઓછા સ્ટુડન્ટ્સ ને ખબર હોય છે, પછી કન્ફ્યુઝ થઈ જાય એક્ઝામમાં પ્રાઇમ ને કોમ્પોઝિટમાં. હવે આ બેનો HCF, ભાઈ 2 ના ફેક્ટર્સ થાય 2 into 1 અને 4 ના ફેક્ટર્સ થાય 2 into 2. તો બંનેમાં મેક્સિમમ કોમન આવતું એવું શું છે? 2. તો HCF of 2 and 4 is equal to 2. તો smallest prime ને smallest composite નો HCF શું મળી ગયો આપણને? 2. Probability of having 53 Sunday in a year 2020. તો ચલો પહેલું તો બેટા 2020 is divisible by 4, that means it's a leap year. બરાબર? leap year non leap year ડિસાઇડ કરવા માટેનો આ મેં તમને કન્સેપ્ટ કીધો. if a year is divisible by 4 then it's a leap, otherwise it is a non leap. અને leap year માં 366 days હોય છે. how many days? 366. હવે આના રિલેટેડ કોઈ પણ MCQ તમને ઓબ્જેક્ટિવ આવે એની શોર્ટકટ કહી દઉં છું, કંઈ કહેવાનું નહીં. યર હોય તો યર ને તમારે 7 થી ડિવાઈડ કરીને કમ્પ્લીટ વીકમાં કન્વર્ટ કરી દો, અને જો મંથ હોય તો મંથને તમે 7 થી ડિવાઈડ કરીને કમ્પ્લીટ વીકમાં કન્વર્ટ કરી દો. અહીંયા છે 366, એને આપણે 7 થી ડિવાઈડ કરીએ તો 7 5 35, remain 1 16, 7 2 14, remain 2. તો 366 days છે, એમાં 52 કમ્પ્લીટ વીક આવે છે. શું આવે છે? 52 કમ્પ્લીટ વીક. અને 2 દિવસ નીચે બેટા છેલ્લે બાકી રહે, 2 days remain. 2 days remain. તો મને કહો 52 વીકમાં 52 ટાઈમ્સ તો સન્ડે આવે કે ના આવે? એમાં તો આપણને કોઈ ક્વેશ્ચન છે જ નહીં, એક વીકમાં એકવાર તો આવે જ. તો 52 વીકમાં 52 ટાઈમ તો સન્ડે આવી જ જશે. પ્રોબ્લેમ છે ખાલી 53rd નંબરનો જે સન્ડે છે એની માટે. તો યાદ રાખવાનું, ઓલવેઝ રિમેનિંગ ડેઝમાં તમારે વર્ક કરવાનું. જે પણ તમારું રિમાઇન્ડર આવે રિમેનિંગ ડેઝ હોય. તો હવે આ 2 દિવસ જે બચે છે, 52 વીક તો થઈ જ ગયા કમ્પ્લીટ, એમાં 52 ટાઈમ સન્ડે આવી ગયો બેટા, 2 દિવસ બચે છે. તો એ 2 દિવસ માટેના ઓપ્શન શું છે? તો કે બે 2 દિવસ મંડે ટ્યુઝડે હોઈ શકે, ટ્યુઝડે વેનસડે હોઈ શકે, વેનસડે થર્સડે હોઈ શકે, થર્સડે ફ્રાઈડે હોઈ શકે, ફ્રાઈડે સેટરડે હોઈ શકે, સેટરડે સન્ડે હોઈ શકે, અને સન્ડે મંડે હોઈ શકે. ઓકે ના? આટલા ઓપ્શન્સ છે.
હવે આમાં સન્ડે આવ્યો એવા કેટલી પેર છે, તો કે આ 2 પેર એવી છે જેમાં સન્ડે આવે છે. તો આમાં ટોટલ પેર, ધેટ મીન્સ ટોટલ આઉટકમ, ટોટલ પેર કેટલી થઈ 7. અને ફેવરેબલ પેર, ફેવરેબલ આઉટકમ કે જેમાં સન્ડે આવતો હોય એવી પેર કેટલી છે, તો કે 2. તો પ્રોબેબિલિટી થશે આપણી ફેવરેબલ બાય ટોટલ 2/7. ફેવરેબલ બાય ટોટલ 2/7. અને મોટા ભાગના ઓબ્જેક્ટિવ્સ તો તમારા ડાયરેક્ટ અહીંયાથી તમારે ડિસાઇડ કરી દેવાનું, જે રિમેનિંગ ડેઝ હોય એને ન્યુમરેટરમાં મૂકી દો અને ડિવાઈડ બાય 7. થઈ ગયો આન્સર 2/7. રિમેનિંગ ડેઝ કોઈ 3 હોય તો 3/7, રિમેનિંગ डे 1 હોય તો 1/7. डन. आगे बढ़ते हैं. चलो આ બહુ મસ્ત છે. 2 પર્સન છે બેટા. એક છે લક્ષ્મણ. લક્ષ્મણ ભાઈ એવું કે છે કે ડિસ્ટન્સ ફોર્મ્યુલા છે √x1 - x2 સ્ક્વેર + y1 - y2 સ્ક્વેર. અને ઉર્મિલાબેન એવું કે છે કે ભાઈ ના ડિસ્ટન્સ ફોર્મ્યુલા છે x2 - x1 સ્ક્વેર ને y2 - y1 સ્ક્વેર. બંનેનો આન્સર રાઈટ જ કહેવાય, કેમ કે જ્યારે પણ સ્ક્વેર આવે, ત્યારે સ્ક્વેર નો આન્સર સેમ જ આવે. x1 - x2 નો સ્ક્વેર કરો કે x2 - x1 નો સ્ક્વેર કરો. ના મનાતો હોય તમને કહી દો વેલ્યુ સાથે. માની લો 4 - 6 નો સ્ક્વેર કરું તો -2 સ્ક્વેર આન્સર આવશે 4. એની બદલે હું 6 - 4 નો સ્ક્વેર કરું તો 2 નો સ્ક્વેર આન્સર આવ્યો 4. મને કહો જે બંનેમાં આન્સર કેવો આવ્યો? 6 - 4 કરું, 4 - 6 કરું, સ્ક્વેર નો આન્સર કેવો આવે છે? સેમ જ. એનો મતલબ કે ઉર્મિલાબેન અને લક્ષ્મણભાઈ બંનેની ફોર્મ્યુલા રાઈટ જ કહેવાય. ડિસ્ટન્સ ફોર્મ્યુલામાં x1 - x2 સ્ક્વેર કરો કે x2 - x1 સ્ક્વેર કરો, બંને રાઈટ કહેવાય. સો બોથ પર્સન્સ આર રાઈટ. कहाँ गए सर? 16. चलो मॉडल क्लास हैविंग मैक्सिमम फ्रीक्वेंसी. એને આપણે શું કહેતા હતા? મોડેલ ક્લાસ. તો જો ફ્રીક્વન્સી વાળી કોલમમાં જોવાનું, મેક્સિમમ ફ્રીક્વન્સી ઇઝ 17. સો મોડેલ ક્લાસ ઇઝ 30 to 40. Model class is 30 to 40. ax plus by equal to 0 and lx plus my equal to n have a unique solution. Chapter number 3 નું ટેબલ છે, યાદ કરો. યુનિક સોલ્યુશન ક્યારે આવતું હતું બેટા? ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ. કેવી? ઇન્ટરસેક્ટિંગ લાઇન. અને ઇન્ટરસેક્ટિંગ લાઇન્સમાં રેશિયો તમને યાદ હોય તો a1/a2 not equal to b1/b2. રેડી? ચલો, વોટ ઇઝ a1? ફર્સ્ટ ઇક્વેશનમાં x નો કોએફિશિયન્ટ એને કહેવાય a1. સેકન્ડ ઇક્વેશનમાં x નો કોએફિશિયન્ટ એને કહેવાય a2, ધેટ મીન્સ l. ફર્સ્ટ ઇક્વેશનમાં y નો કોએફિશિયન્ટ એટલે b1 અને સેકન્ડ ઇક્વેશનમાં y નો કોએફિશિયન્ટ એટલે b2. હવે ક્રોસ મલ્ટીપ્લાય, m આવશે લેફ્ટ સાઈડ ન્યુમરેટરમાં a into m am and l જશે રાઈટ સાઈડ ન્યુમરેટરમાં l into b lb or bl. તો am not equal to bl, ઓપ્શન સી આપણો રાઈટ થશે. Which of the following is not a criterion of similarity? સિમિલારિટીમાં તમને યાદ હોય તો એંગલ સાઈડ એંગલ આવતું નથી. સમજી ગયા? આ 3 ક્રાઇટેરિયાથી આપણે સિમિલર ટ્રાયેંગલ્સ પ્રૂવ કરી શકીએ. સાઈડ એંગલ સાઈડ, સાઈડ 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 અને એંગલ એંગલ. બટ એંગલ સાઈડ એંગલ નથી. What is the probability of getting 65 marks the exam you are giving? આ એક્ઝામ તમારી ટોટલ માર્ક્સ 80 છે.
હવે આવા ઓબ્જેક્ટિવમાં ઓલવેઝ ટ્રિકી છે આ ટોટલ આઉટકમ્સ તમારા 81 થાય કેમ કે ટોટલ આઉટકમ્સમાં કોઈકના સ્ટુડન્ટના 0 માર્ક્સ પણ આવી શકે કે ના આવી શકે આ પેપરમાં તમારું જે પેપર છે 80 માર્ક્સનું એમાં 0 માર્ક્સ આવવાના ચાન્સીસ છે હા છે તો 0 થી સ્ટાર્ટ થાય 0 1 2 3 થી લઈને 80 સુધી આટલા ઓપ્શન્સ છે ટોટલ આઉટકમ્સ માટે એટલે ટોટલ આઉટકમ્સ આર 81 બટ ફેવરેબલ આઉટકમમાં એમને ફિક્સ જોઈએ છે કે 65 માર્ક્સ કેટલી વાર આવે તો ભાઈ 65 0 to 81 માં 65 ખાલી એક જ વાર આવે છે ઓકે ના તો ફેવરેબલ આઉટકમ 1 ટોટલ આઉટકમ 81 so as per formula of probability favorable by total 1 by 81 ઓકે ના અને મોટા ભાગના છોકરાઓ શું લખીને ખબર તમને 1 by 80 કેમ કે એ ભૂલી જાય કે 0 ને પણ આપણે ટોટલ આઉટકમ્સમાં કન્સિડર કરવાનો હોય midpoint formula chapter 7 midpoint formula so the formula x1 plus x2 by 2 y1 plus y2 by 2 chalo what is x1 minus 4 x2 8 divided by 2 what is y1 8 minus 4 divided by 2 minus 4 plus 8 plus 4 by 2 8 minus 4 4 by 2 4 by 2 4 by 2 બંનેમાં આન્સર શું થઈ જશે 2, 2 so midpoint of these two coordinates is 2 2 3 measures of central tendency measure of central tendency એમાં કોણ કોણ આવે બેટા mean median and mode mean x bar median m and third mode is z done. These are the measures of central tendency. Next one, number whose unit digit is p and tens digit is q. ચલો પહેલા તો 2 digit number ની ફોર્મેટ તમને કહી દઉં 2 digit number એની ફોર્મેટ હોય ઓલવેઝ તમને વર્ડ પ્રોબ્લેમ્સમાં કામ લાગશે અને ઓબ્જેક્ટિવમાં પણ કામ લાગશે 10 into tens digit plus unit digit or we can say ones digit. तो चलो हम वैल्यू सब्स्टिट्यूट कर दो unit digit is p and tens digit is q तो અહીંયા આવશે 10 into q અને unit digit is p તો નંબર બની જશે બેટા આપણો 10q plus p 10q plus p ચલો લાસ્ટમાં 23-24 મેચ ધ ફોલોઈંગ ચેપ્ટર 5 એરિથમેટિક પ્રોગ્રેશન નું છે થોડું ટ્રિકી છે સમજજો આપણને કહે છે n+1th ટર્મની ફોર્મ્યુલા તો તમને હું કહું an ની ફોર્મ્યુલા નહીં આવડતી ભાઈ આ 23rd સોલ્વ કરું છું nth ટર્મની ફોર્મ્યુલા આવડે છે કે નહીં આવડે છે ને સર શું આવે a plus n minus 1b તો n+1 ની ફોર્મ્યુલા આવડે જ જ્યાં n ત્યાં મૂકવાનું n+1 બાકી બધું એઝ ઇટ ઇઝ n ની બદલે n+1 બાકી બધું એઝ ઇટ ઇઝ તો જો આ +1 -1 0 થઈ જાય તો બ્રેકેટમાં ખાલી n જ બાકી રહે તો n into d શું થઈ જાય a plus nd n+1th ટર્મ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા a plus nd ચલો 24 માટે ડિફરન્સ માટેની ફોર્મ્યુલા પૂછે છે ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ ધ કોમન ડિફરન્સ d તો આન્સર એનો આ c આવે છે પણ કેવી રીતે આવે તમને સમજાવું
હવે આ an-1 an-2 એ સમજવા માટે કોઈ પણ એક નંબર લઈ લો, માની લો n = 5 છે. શું છે? n = 5. હવે આમાં હું વેલ્યુ સબસ્ટિટ્યુટ કરું, જોજો શું છે ફોર્મ્યુલા, n-1 n-2. હવે n ની બદલે આપણે શું મૂકી દઈએ, 5. તો 5 - 1 5 - 2. તો 5 - 1 શું આવે, a4. 5 - 2 a3. તો હવે મને કહો, જો ફોર્થ ટર્મમાંથી થર્ડ ટર્મ આપણે સબટ્રેક્ટ કરીએ તો ડિફરન્સ આવતો તો કે નહોતો આવતો? હા કે ના? નેક્સ્ટ ટર્મમાંથી પ્રેઝન્ટ ટર્મ જે હોય એ આપણે સબટ્રેક્ટ કરવાનું, કાં તો પ્રીવિયસ ટર્મ કહો એને સબટ્રેક્ટ કરો તો શું મળે તમને? ડિફરન્સ. છે એનું એ જ, ખાલી થોડું મગજ દોડાવવાનું છે. ડન. આઈ હોપ કે તમને આ 24 ઓબ્જેક્ટિવ્સમાં એકદમ સરસ ક્લિયર થઈ ગયા હશે. અને મેઇન તમને કહો, ઓબ્જેક્ટિવમાં કન્સેપ્ટ જ ક્લિયર કરવાનો છે. ટોપિક સમજો, મેથડ સમજો, પ્રોપર પેટર્ન સમજો. વેલ્યુઝ ભલે ચેન્જ થાય, આના જ કોપી ટુ કોપી એક્ઝામમાં પૂછાવાના છે એવું નથી, પણ એમાંથી તમે ટ્રિક સમજેલા હશો તો આના જેવા કોઈ પણ ઓબ્જેક્ટિવ આવે તમને આવડશે. તો મળીએ આપણે નેક્સ્ટ સ્કૂલના પેપર સોલ્યુશનમાં. બાય બાય, ટાટા, સી યુ, જય સ્વામિનારાયણ.